અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી તેની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે એતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતિકસિંહ રાજપૂત, પછી નીલ સાહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે. એ બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. એક વર્ષ પહેલા બની તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી, શું હતું મામલો? આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું. એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી નહીં, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્ર એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપે. હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપીઓ છે જે આ પ્રતિક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે. ત્યારબાદ આ આરોપી તરુણ યાદવ એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે. માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે. પછી ત્રીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ત્યારબાદ મનોજ યાદવ જેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે. આટલા બધા ગુના નોંધાય છે, આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે. તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રવૃત્તિ ચાલુ છે. એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવે છે. આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે બે બાબતે હાલમાં તપાસ ચાલુ છે. આ લોકો પર એટલા ગુનાઓ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, આ લોકો માથાવારે શિક્ષક છે. ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી એને સખતમાં સખત કાર્યવાહી કરવાની રજૂ ચાલુ છે. વિસ્તારની અંદર લોકોની આ પણ માંગ છે, જ્યારે આ લોકો વિસ્તારની અંદર ફરે છે તો પણ આખો ટોળો જે આખો જો તમે ગુનાહિત ઇતિહાસવાળા લોકોએ નામ લીધું, આ લોકો ટોળામાં જ ફરે છે. એ તો એક ખોફ પેદા કરવાની કોશિશ થઈ વિસ્તારની અંદર. એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે અને કંઈ પણ ફરિયાદ આવશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણેની કાયદેસરી કાર્યવાહી કરવામાં આવશે.